અમરેલીના સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજીસ્ટ્રેશન માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સી ખાતે વહેલી સવારથી જ ગેસ ધારકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યાં ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં મેસેજ ન આવતા ગ્રાહકો ભારે પરેશાન થયા છે। એક તરફ ધૂમધકતા તાપમાં લોકો લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર થયા છે। લાંબી કતારો લાગી ગયેલી છે અને પુરવઠા અધિકારીને પણ સાવરકુંડલાને જાણ કરું છું કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અને આમ જનતા માટે સારી સુવિધાઓ ઊભી કરે। પાણીની વ્યવસ્થા નથી અને પણ જે એજન્સીના માલિકો દ્વારા અહીંયા અરજદારો અને એજન્સી વિશે રકઝક પણ ચાલી રહી છે, તમે જોઈ શકો છો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે અમરેલીથી સંવાદદાતા કલ્પેશ। ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા, જેના કારણે ગેસ એજન્સીઓ બહાર લોકો લાંબી લાઈનો લગાવીને ઉભા રહ્યા છે, શું વિગતો છે? જી ચોક્કસથી જણાવ્યું કે આમ જોઈએ તો અમેરિકા અને ઈરાનના યુદ્ધને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતની અંદર ગેસ બાટલાઓને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં અને ગૃહિણીઓમાં જે ચર્ચાઓ જે થઈ રહી છે, જેને લઈને અમરેલી જિલ્લામાં પણ એની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને જે સાવરકુંડલામાં જે ગેસ નોંધણીને લઈને જે લાંબી કતારો જોવા મળી રહી છે અને સાવરકુંડલામાં જે દેવળા ગેટ વિસ્તાર છે તેમાં જે ગેસ એજન્સી આવેલી છે તેમાં લાંબી કતારો જોવા મળી રહી છે। જી, લોકોનું શું કહેવું છે કે કેમ આટલી લાંબી કતારો તેમને લગાવવી પડી રહી છે? રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે કે નહીં ગેસનું, કે પછી એજન્સી વાળા શું કહી રહ્યા છે, લોકો પણ શું કહી રહ્યા છે આ મામલે? જી ચોક્કસથી જણાવ્યું કે એજન્સીને લઈને ક્યાંક ને ક્યાંક સાવરકુંડલા અમરેલી લાઠી જે વિસ્તારો છે એની અંદર ક્યાંક ને ક્યાંક લોકોની લાઈનો ગેસ બાટલાઓને લઈને જોવા મળી રહી છે। ત્યારે જે રજીસ્ટ્રેશન છે તેને લઈને ક્યાંક ને ક્યાંક દિક્કત આવી રહી છે અને લોકો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। જી કલ્પેશ, જે એજન્સી છે તેના જે માલિકો છે તેમનું શું કહેવું છે? કારણ કે ગેસ નથી મળ્યો ને એટલે જ લોકો ત્યાં આવી રહ્યા છે, તો શું ગેસની અછત છે, ગેસના સિલિન્ડરની અછત છે? ક્યાંક ને ક્યાંક વાત કરું તો તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી કે ભાઈ કોઈ જાતના ગેસના બાટલાની અછત નથી, પણ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જોઈએ તો સંગ્રહખોરી કરી રહ્યા હોવાના આક્ષેપો પણ તંત્ર કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોઈએ તો રજીસ્ટ્રેશનમાં પણ દિક્કત આવી રહી છે। જી, આગામી દિવસોમાં સપ્લાય સામાન્ય થવાની શક્યતાઓ કેટલી લાગી રહી છે? શું કહી રહ્યા છે એજન્સીના જે માલિકો છે તે? જી ચોક્કસથી જણાવ્યું કે એજન્સીના માલિકો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ જે સપ્લાય છે તે નિયમિત રીતે આવી રહી છે અને લોકોનો ઘસારો છે તે મોટી સંખ્યામાં હોવાને કારણે ક્યાંક ને ક્યાંક દિક્કત આવી રહી છે। જી જી, આભાર માહિતી આપવા।